જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભાઈ. અત્યારે વાગી જશે 8 અને આપણો બ્લોગની શરૂઆત કરીએ. આજે છે 20 અને આપણે જવાનું છે આજ તો નોકરી. એક ટિફિન તો બનાવી નહીં ગાઈસ, તો એ બધા કન્ટિન્યુ બનાવી રહેજો. મજા બાઈ છે ને અહીંયા માઇક ચાલુ છે એટલે થોડો કોપીરાઇટનો ઇસ્યુ થશે. જય માતાજી. જો મમ્મી શું કહે? મમ્મીને બીજ ભરવા દઈશ. બીજ ભરવા દઈશ મમ્મી. લઈ જાઉં જો ભાઈ, તાર નહીં જવાનું? ભાઈ તો રોજ જાય છે, બાકી મમ્મીને તો કોઈ નહીં જતો, પણ ભાઈ દર વખત જાય છે. જો આજ તો આજમો કરવાનું છે આપણે. જો વચ્ચે આવી જાય ગેટાની મોજ જોવો. ખાલી તમે ગેટા ગધેડાની મોજ જોવો. ગેટા 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 ગાય તમારા નિકુલભાઈ. તો અત્યારે તો આજે આવી જાય છે આપણે પહેલા હા. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અને આજ તો લગભગ 6 જણા છે. મજા આવશે. બાકી આ તો ટિફિન છે ને આપણો નહીં, બાકી બીજા બધા લાયા છે. આજે બીજ કરી છે. અને તો ગાઈઝ જો વચ્ચે આપણે થોડી વાર ઉભા રહ્યા છીએ, કારણ કે બીજા ગામ જવાનું છે. આ ગામમાં આપણે કામ પૂરું થઈ ગયું, મતલબ હવે પીટીઓ બાઇક ઉભા રહ્યા છીએ. એટલી ઘડી કીધું આ મસ્ત નજારો હતો અయ్યો જોયું આપણે ફરે. મજા આવી ગઈ. અને ગાય છીએ કોમ જવાનું છે. અને ગાય જેટલા દાડા નોકરી મતલબ મહિનોથી ફરીએ છીએ, નવા ગોમ જોવા મળે છે. બીજું તો નક્કી નહીં કર્યું હજી તો એવું છે ને. હાય ગાઈઝ, તો એ બે રહી ગયા હતા. અબે સાલે કુછ ભી. તો ગાઈઝ જો આજ તો ફરતા બીજા ગામમાં આપણો ઓર્ડર છે એ જઈએ છીએ. અને આપણું કામ ખાલી લખવાનું. લખવામાં પાર આવતો નહીં, બાકી આમ મજા આવે ફરવાની ગમે ગમ. અને આપણે બધા હજુ કોઈ કરવાનું નહીં, પરફોર્મન્સ કરીએ એટલું, બાકી લખવાનું. મજા આવે ફરવાની, નવા ગોમ જોવા મળે એ બધું ગાઈસ. તો અત્યારે આજ તો વહેલા છૂટા થઈ ગયા છે, લગભગ પહોંચ્યા. તો ગાઈઝ આવી ગયું છું ઘેર અને બરાબર થાકી ગયું ગાઈઝ આજ તો. અને જો ઘેર આજ તો 2-3 જાતની શાકભાજી લાગ જાડીને કીધું આજે બીજ છે તો કે લોડી ને બીજું બટાકો 2 ભેગું બનાવી છે. અને અત્યારે મસ્ત ખાઈ લઈએ. જેમ કે આ ખાનાનું ઉપવાસ હતો ને થાકે બહુ લાગે છે અને ગરમી આજે છેલ્લી ખચી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો નોકરી આવી જાય છે, પણ અહીંયા વચ્ચે પેટ્રોલ પુરાવા ભર્યા હતા હાટું 2. પેટ્રોલ પંપ તો બંધ છે, પણ ભાઈ જશે વાળામાં જઈને આવે, પણ પાછા જતા રહીએ સીધા નોકરી. હાથ તો થઈને જ જણા છીએ. અને ગાઈ જઈએ છીએ ઉભા રહે ખબર છે. અમારે એક ભાઈ છે ને દબાણો છે તો એટલે ઉભા રહે. થઈ ગયો ખાલી કરી પેટ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. તો ગાઈ જો આવી ગયા આપણે જમી બમી લીધું. જો બધા માણસ બેઠા છે જમવા માટે. अभी भी भूतिया में होती ये टिफिन खाने बैठती, खाना बना सब खत्म कर दी होती. क्या हुई? मीटर फिट करने राजस्थान का मानस. हाँ, घर वालों को बोलती कि मीटर लगानी कि नहीं लगानी. नहीं लगानी तो बोलती तो घर जाके तो अभी ना आओ दोनों आए. अभी भी दूसरा बेबी पानी में बहुत मजा आ रहा है. क्या तो आएगा. अभी हम चल जा रहे हैं घर पे. 2 days later. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છે. તો આજે નવરી મળી છે. આજે છે શનિવાર. હજી આપણે નોકરી જ્યાં નહીં. ભાઈ કરે છે રિક્ષા સાફ. જય માતાજી બધાને જય માતાજી. હા કે શું કરો છો? મજામાં? મજામાં જ. હા. તો ગાઈ જો રિક્ષા સાફ થાય છે તારમાં. ભાઈ શું જવાનું હ, બાકી આપણે જવાનું છે નોકરી. તો ફટફટ આપણે પાલી જઈએ. ટિફિન ભરવાનું છે હજી. તો ગાઈ જો આજ તો આવી જાય છે આપણે નોકરી. અને નોકરીમાં એવું છે કે ટાઈમ છે તો 10 આસપાસ થયો હ. અને જો અત્યારે આપણે છે ને બે ગયા છે બીજા ભાઈ પાસે. નિકુંજભાઈ છે અમારી સાથે. કેમ નિકુંજભાઈ? અને જો અમારા હાડો ને શૈલેષ ને અભુરસિંહ બે ગાડી ઉપર છે અને અમે એક્ટિવા ઉપર છીએ. તો ગાઈસ છોડો બેડો સારો છે. તૈયાર કીધું ખાઈ લઈએ પહેલાં, પછી કામકાજ કરીએ છીએ આગળનું બધું. તો ગાઈસ અહીંયા બેસી ગયા છે આપણે જમવામાં શિખર શું આવી સાથ તો ખબર નહીં. રોટલી છે. ખોલજો અભુરસિંહ, ડબ્બો જ ખોલો યાર મારો. અભુરસિંહ આપણો ડબ્બો ખોલી રહ્યા છે. ગાય શાક આવી છે, ચોળી ને બીજું શું છે, દૂધી જેવું કોક છે. જે હોય ગાઈસ ખાઈ લઈએ.
હું આજ બરાબર સેવ ટમાટર હું વાત છે આપણું ફેવરેટ છે બોલો જ ખરો યાર હા તો ટાઈટ થઈ ગયું છે ભાવ કરો આટલું બધું ફીટ હા તો ગાઈસ આવી ગઈ સેવ ટમેટા આપણું ફેવરેટ સબ્જી મેં ડુંગળી નાખી હતી યાર સેવ ટમેટા ડુંગળી તો આવે જ તો તમે ડુંગળી ના આવે સેવ ટમેટામાં યાર મજા ના આવે રોટલી સેવ ટમેટા બધું છે જમીલી હળ આની સ્ટાઇલ જો તમે દેશી સ્ટાઇલમાં ખાય માણસ હાડું મસ્ત જોરદાર દેશી સ્ટાઇલમાં જો ખાય સીઓ ખાएगा ડબ્બા બબ્બા કોઈ લેવાનું નહીં ગાઈસ સીધું હાથમાં રોટલીમાં શાક અને જો ચાલો આ ગામડાની મોજ કહેવાય જો લે કે ગાઈસ ફટાફટ જમી લઈએ આગળ લે, ડબ્બો આરે ખાલી જ છે. આપણો ગાઈસ આજે છે ગમો જવાનું છે નક્કી નહીં કર્યું છે ગાઈસ લોકેશન જો હજી ખાલી ચોમાસું આવ્યું નહીં પણ જો ઝાડો વાળો બધો લીલો થઈ ગયો મસ્ત અને મારા નિકુંજભાઈ ચલાવશે એક્ટિવા હું બેઠો લાગતો પાછળ આ તો પાર્ટી બદલી નાખી હવે હાટું જતા રહ્યા દિવસ બાઈક લે મોસી કે અને આપણે છીએ તો ગઈ જો આજ તો ઘેર આવી ગયા છીએ વહેલા આવી ગયા પણ બધું ઓનલાઈન કોમ હતું ને એવું બધું હતું તો ફટાઈ દીધું અને અત્યારે ગાઈઝ આપણે શું બનાવશે તમને બતાવો શું બનાવશે ખંભામાં છોટું શું બનાવશે હે દાળ મુઠિયા બનશે દાળ શું કહેવાય બાટી જ કહેવાય કે દાળ મુઠિયા બને ગાઈઝ જો જાડી બનાવો ચૂલી ઉપર અને ચૂલા ઉપર થોડી વાર પહેલાં તો થોડી વાર પહેલાં તો બરાબર ઝાપટું આવી ગયું પણ આમ વરસાદ થોડો જ પડે પણ ઝાપટું આવી ગયું તો તને ભાવશે છોટું જબ્બર ભાવશે કે મારે છોટું માટે સ્પેશિયલ તો બનાવીએ છીએ છોટું બે ત્રણ દાળ કે કરતા ના કહો છોટું ના કહો શાક એક સારી આઈટમ બનાવો તો શાક ભાવ ઓતરસ આઈટમ બનાવ્યું એવું એવું બનાવી છે બપોરે સવારે આપણું બનાવજો હા મારું બોલું તો ગાઈઝ એવું બધું ચાલે છે તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આ બ્લોગ સમાપ્ત જય